મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। તમે આ સ્થાન જોઈ રહ્યા છો તે પરમેશ્વરના મંડપનો એક ભાગ છે। અહીં પરમેશ્વરનું મંડપ આવેલું છે। તમે તેનો એક ભાગ જોઈ રહ્યા છો। જે લોકો આવ્યા નથી તેમના માટે આ સ્થાન નવું રહેશે। ઘણા બીજા લોકો તો અહીં આવ્યા છે, અહીં ચાલે છે અને પ્રાર્થના કરે છે અને તેઓને આશીર્વાદો પણ મળ્યા છે। તમે તમારા જીવનકાળમાં કોઈ સમય અહીં આવશો, મને વિશ્વાસ છે કે પ્રભુ તમને લાવશે। ઠીક છે, આ દિવસે પ્રભુ મને શું કહે છે? તમારા જીવનમાં તમે નોકરી કરી રહ્યા છો, સંઘર્ષ કરી રહ્યા છો, કમાઈ રહ્યા છો અને પ્રયત્ન કરી રહ્યા છો, પરંતુ કોઈ બીજું ખાઈ રહ્યું છે અને તમારા આશીર્વાદને લઈ રહ્યું છે। તે હોસ્પિટલમાં જાય છે, નહીંતર કોર્ટમાં જઈ રહ્યું છે, વકીલ લઈ રહ્યા છે, કેસ ચાલે છે, તેમાં લાખો ખર્ચા થાય છે। હું સખત મહેનત કરું છું, કમાઈ રહ્યો છું, પરંતુ મારા પૈસા બીજું કોઈ લઈ રહ્યું છે। શું ઘણા લોકો આવી રીતે પ્રભાવિત થઈ રહ્યા નથી? પણ આજે યહોવા શું કહે છે? શું તમે જાણો છો? યશાયા 62 અધ્યાયનું 8મું વચન, હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહીં। અત્યાર સુધી તમારા શત્રુઓએ તમે જે કમાવ્યું તે ખાધું હશે, તમે જે કમાવ્યું તેમને મળ્યું હશે, તમે કમાવા માટે સખત મહેનત કરી હશે, પરંતુ તેઓ આનંદ માણતા હતા, પરંતુ હવેથી એવું થવાનું નથી। તમે જે અનાજ મહેનત કરીને કમાવો છો, હું તમારા દુશ્મનોને ખોરાક તરીકે હવે આપીશ નહીં। તો અત્યાર સુધી કેમ મળતું હતું? આમ વિચારો તો, જો બાઇબલમાં જુઓ તો પુનર્નિયમ 28 અધ્યાયમાં શ્રાપનો ઉલ્લેખ છે। શ્રાપ, જો કોઈ વ્યક્તિના જીવનમાં શ્રાપ હોય, તે માણસ મહેનત અને પરિશ્રમ કરશે, પણ શત્રુ તેને ખાઈને જતો રહેશે। ઇઝરાયેલીઓએ પાપ કર્યું, પ્રભુને દુઃખ પહોંચાડ્યું હતું અને તેઓ શ્રાપિત થઈ ગયા। તેઓ જે પણ વાવશે તે જમીનમાં મહેનત કરશે અને બીજ વાવશે, સિંચાઈ કરશે, નિંદણ કરશે, પાકને ઉગતા પણ તેઓ જોવાના છે। લણણીના સમયે અઠવાડિયે સારો પાક થયો છે, લણણી કરીશું। જ્યારે તેઓ આ રીતે આનંદ કરી રહ્યા હોય, દુશ્મનો તે આવે છે, તેમની સામે ભેગા થાય છે, તેઓ તે બધાને ભગાડશે, પાક લણશે અને તેમના આશીર્વાદને છીનવી લઈ જશે। જે મહેનત તેઓ કરે છે, પરિશ્રમ તેઓ કરે છે, કામ કરે છે, પાકને ઉગાડે છે, તે બીજું કોઈ આવીને લઈ જાય છે। તેઓ તેને ખાય છે અને આનંદ કરે છે। તે એક શ્રાપ છે, એ પાપને કારણે આવ્યું છે। આપણે ખૂબ જ સખત મહેનત કરીએ છીએ અને કમાઈએ છીએ, પ્રયત્ન પણ કરીએ છીએ, પણ બીજું કોઈ તેને ખાઈ જાય છે, એ બીજાને જઈ રહ્યું છે। શું તમે આમ વિચારી રહ્યા છો? કેટલાક સમયે પાપને કારણે હોઈ શકે છે। તેના વિશે વિચાર કરો, તમે કયા પાપો કર્યા છે? શું તમે પ્રભુને દુઃખ પહોંચાડ્યું છે? શું તમે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે? પસ્તાવો કરો અને પ્રભુના ચરણોમાં વળગી રહો। હે પ્રભુ, મને માફ કરો, મારા પર દયા કરો। જો તમે પ્રભુના ચરણોમાં પડશો તો શું થશે? તે દુશ્મનોને તમારો ખોરાક ખાવા દેશે નહીં। તમારા જે શત્રુઓ છે તેમને તમારી સંપત્તિ ચોરી કરવા દેશે નહીં। નકામા ખર્ચાને મંજૂરી આપશે નહીં। તે તમારા કમાયેલા પૈસાને બીજે ક્યાંય પણ જવા દેશે નહીં। તમે તમારા હાથની મહેનત તમારા પરિવાર માટે આશીર્વાદ તરીકે ખાશો। શું તેમણે આવી રીતે વચન આપ્યું નથી? તો આવું જ થશે। તો પછી તમારે તેના વિશે વિચાર કરવો જોઈએ। મેં એવી તો શું ભૂલ કરી છે? શું મેં યોગ્ય રીતે પ્રાર્થના કરી નથી? વચનોનું મનન કર્યું નથી? શું મેં ચર્ચમાં ગયો નથી? પ્રભુને પ્રાથમિકતા આપી નથી? શું એવી વસ્તુને સ્થાન આપ્યું જે પ્રભુને ખુશ કરતી નથી? તમારે તપાસ કરવી જોઈએ, પ્રભુ તરફ સમર્પિત થાઓ। ઠીક છે, જો તમે આજે પ્રતિબદ્ધ થશો તો તમારા હાથની જે પણ મહેનત છે, જે આશીર્વાદ છે, તેને શત્રુને છીનવી લેવા દેશે નહીં। આપણે હવે તેના માટે પ્રાર્થના કરીશું। હે પ્રભુ, જો મેં કોઈ ભૂલ કરી હોય તો તમે મને માફ કરો। જો મેં તમને દુઃખ પહોંચાડ્યું હોય તો માફ કરજો। તમને વેદના થઈ હોય એવું કોઈ પણ કાર્ય જો મેં કર્યું હોય જે મારા જીવનની અંદર શ્રાપ લાવે છે, તો મને તમે માફ કરજો પ્રભુ। તે શ્રાપને પરિવર્તિત કરો, મને આશીર્વાદ આપજો। તમારા વચન મુજબ મારા હાથની જે મહેનત છે, તે મહેનતથી કમાયેલું અનાજ હું અને મારો પરિવાર ખાઈ શકે, તમારી સ્તુતિ કરી શકે। તેથી આજના દિવસથી અમને નકામા ખર્ચાઓથી મુક્ત કરો, નુકસાનથી તમે મુક્ત કરો અને અમારા જીવનમાં આશીર્વાદ આપો। ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા, આમેન, આમેન।